શું આમ આદમી પાર્ટી પોતાની તાલુકા પંચાયતો જાળવી રાખવામાં સફળ થશે? ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ઓપરેશન લોટસ ચલાવવાના મૂડમાં દેખાઈ રહી છે, કેમ કે હજી એવી તાલુકા પંચાયતો છે કે જ્યાં ફાઇટ એકદમ કટ ટુ કટ છે, ટાઈ જેવી સ્થિતિ છે. ત્યારે આ વચ્ચે એવું મનાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે તોડજોડની રણનીતિ ઘડી શકે છે. શું મામલો છે, વિગતે સમજીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પરિણામો આવ્યા. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો. ગ્રામ્ય ક્ષેત્રમાં કોંગ્રેસ થોડી જીવતી થઈ, પરંતુ આમ આદમી પાર્ટીને આ વખતે ખૂબ ફાયદો થયો. ભલે શહેરમાં આમ આદમી પાર્ટીને જાકારો મળ્યો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સીટો મળી છે, તાલુકા પંચાયતની બોડી બની છે અને એક જગ્યાએ તો જિલ્લા પંચાયતની પણ બોડી બની ગઈ છે. એટલે આ વખતે જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો દબદબો છે તો થોડો વધ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે. ત્યારે હાલ વર્તમાન સ્થિતિ છોટાઉદેપુર જિલ્લાની હોય કે પછી ગીર સોમનાથના અમુક તાલુકાઓની હોય કે પછી ભરૂચની હોય, ત્યાં એવી નિર્માણ પામી છે કે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના સભ્યો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જોઈએ તો છોટાઉદેપુરની તાલુકા પંચાયતની જે બેઠકની વાત કરીએ તો 13 આપ પાસે છે ને 13 ભારતીય જનતા પાર્ટી પાસે છે. ત્યાર પછી નેત્રંગમાં આવી જઈએ તો નેત્રંગમાં આમ બંને વચ્ચે ખરાખરીનો જંગ છે, ટાઈ પડી તેવી સ્થિતિનું નિર્માણ છે. ને ત્યાર પછી તાલાલામાં જોઈ લઈએ તો તાલાલામાં 7 આમ આદમી પાર્ટી પાસે છે, 2 કોંગ્રેસ પાસે છે, 9 ભારતીય જનતા પાર્ટી પાસે છે. તેવી જ રીતે કદવાલમાં જોઈએ તો કદવાલમાં જે રીતે થાંભલા ઉખડવાની જે બનાવ બન્યો તાલુકા પંચાયતમાં, ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે. સામે ટાઈ પડે તે પ્રકારની પૂરી શક્યતા છે. તો હવે આવી જે 5 થી 6 તાલુકા પંચાયતો આમ ગુજરાતમાં કહેવાય રહી છે કે જ્યાં અત્યારે પેચ જબરજસ્ત ફસાયો છે ને અત્યારે કયા પક્ષમાં શું થઈ શકે તે કહી શકવું નક્કી નથી. ત્યારે આ વચ્ચે ગઈકાલે તાલાલામાં આપણે જોયું કે જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તેમણે ઈષ્ટદેવના સોગંદ ખાધા અને કહ્યું કે અમે પાર્ટીના વફાદાર રહીશું, સંનિષ્ઠ રહીશું અને પાર્ટી છોડીને અમે નહીં જઈએ. તે પ્રકારે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના સંદર્ભમાં હવે ઓપરેશન લોટસ ચલાવવાની શરૂઆત કરી છે. જે રીતે અન્ય પાર્ટીના જે ઉમેદવારો છે તેની સાથે સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા રહ્યા છે ને કેટલીક જગ્યાએ ઓપરેશન લોટસની પણ શરૂઆત થઈ હોય તેવું કહેવાય રહ્યું છે. કેમ કે ગઈકાલે દાહોદથી એક ભાજપના નેતાનો કથિત ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઓફર પણ આપવામાં આવતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે રાજકીય ક્ષેત્રમાં કે હવે ભારતીય જનતા પાર્ટી છે તે આવનારા દિવસોમાં આવી રીતે તોડજોડની નીતિ છે તે શરૂ કરવાની છે. તેના કારણે આ આમ આદમી પાર્ટીના જે અમુક ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જશે તો તાલુકા પંચાયત ભાજપની બની જશે અને તે માટે જ હવે મનોમંથનની શરૂઆત થઈ ચૂકી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ હવે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આપ નેતા પ્રવીણ રામે પણ રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. તેમના ઉમેદવારો તેમની વંડી ઠેકીને અન્ય બાજુ ના જાય તે માટે તેઓ પણ હવે સોગંદો લેવડાવી રહ્યા છે અને અલગ અલગ પ્રયોગો કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીના જે જીતેલા ઉમેદવારો છે તે પાર્ટીના વફાદાર રહે છે કે પછી તેઓ પણ મંડી ઠેકીને ભાજપમાં જોડાય છે, તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.